અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી થઈ છે। ગાંધીનગરમાં કોપા પાસે મેટ્રોના કેબલની ચોરી થતા મોડી રાત્રે 3 વાગે મેટ્રો ટ્રેન અધવચ્ચે જ થંભી ગઈ હતી। પરિણામે મેચ જોઈ પરત ફરતા 200થી વધારે લોકો અટવાયા। મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર જતી મેટ્રો રવિવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ અધવચ્ચે જ અટકી ગઈ હતી। તસ્કરોએ મેટ્રો રેલના ટ્રેક પરના વાયરની ચોરી કરી હતી। કડક સિક્યુરિટી વ્યવસ્થા તેમ છતાં કેબલોની ચોરી કરવામાં આવી રહી છે। કોબાથી જૂના કોપા વચ્ચે ટ્રેક પરથી ચોરી કરવામાં આવી। અંદાજિત 18 લાખની કિંમતના 600 મીટરના કેબલ કાપી ચોરો ફરાર થયા હતા। મોડી રાત્રે આઈપીએલની મેચ જોઈ લોકો મેટ્રોમાં પરત ફરી રહ્યા હતા તે સમયની ઘટના। તો કોબા સ્ટેશનેથી વીજળીનો સપ્લાય ન મળતા ટ્રેન એકાએક અટકી પડી હતી। આ સમયે મેટ્રોમાં 200થી વધારે પેસેન્જર્સ હતા। તમામને નીચે ઉતારી ખાનગી વાહનોમાં પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવ્યા। રાત્રે 2 વાગે આ ટ્રેક પરથી એક મેટ્રો પસાર થતી હતી, પરંતુ રાત્રે 3 વાગે ગાંધીનગર પરત જતી મેટ્રો થંભી ગઈ હતી। ટિકિટ વગર પેસેન્જર્સ પણ મેટ્રો સ્ટેશનમાં અંદર જઈ શકતા નથી, તો ટ્રેક પર તસ્કરો કેવી રીતે પહોંચ્યા તે સૌથી મોટો સવાલ। થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ શાહપુર પાસે તસ્કરોએ 9 લાખના કેબલ કાપી ગયા હતા। કેબલ અત્યંત ઊંડા ફિટ કરેલા હોવા છતાં કપાતા ટેકનિકલ જાણકારોનો હાથ હોવાની પણ શંકા છે। હાલ તો સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ચોરીની ઘટનામાં મેટ્રોની આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીની સંડોવણી હોવાની પણ આશંકા છે। તસ્કરોએ મેટ્રો રૂટ ઉપર ઇલેક્ટ્રિસિટી પસાર કરવા માટેના જે કોપરના કેબલ હોય છે એ કેબલની ચોરી કર્યા હોવાની પોલીસ ફરિયાદ ગાંધીનગરના ઇન્ફોસિટીમાં નોંધાઈ છે। મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સેક્શન એન્જિનિયર મયુર જોશી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે ગઈ મોડી રાત્રિએ રાતના 3 વાગ્યા પછીથી તસ્કરો દ્વારા આ કોપરના કેબલની ચોરી કરવામાં આવી છે। અંદાજિત 17.85 લાખ રૂપિયાના 700 મીટરના કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે બીજી તરફ 10 દિવસ આવા જ તસ્કરોએ પણ મેટ્રો રૂટ ઉપર આવેલા કેબલની ચોરી કરી હતી। હજુ આ તસ્કરો પકડાયા નથી। ત્યાં તસ્કરો દ્વારા ગાંધીનગરની મેટ્રો સર્વિસને નિશાને બનાવવામાં આવી છે અને જે મેટ્રો કેબલ હોય છે કે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય છે તે કેબલની ચોરી કરવામાં આવી છે અને લાખો રૂપિયાના આ કેબલ ચોરી લીધા છે અને તેના કારણે કેટલા સમય માટે આ મેટ્રો રેલ સેવા પણ ઠપ થઈ ગઈ હતી। પોલીસે ફરિયાદ નોંધી છે અને ઇન્ફોસિટી પોલીસ દ્વારા આ તસ્કરોને પકડી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। જોકે 10 દિવસ પહેલાં અમદાવાદમાં નોંધાયેલી ફરિયાદના તસ્કરો હજી સુધી પોલીસને હાથ લાગ્યા નથી, ત્યારે ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસ ક્યારે અને કેવી રીતે આ તસ્કરોને પકડશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।